જય જવાન જય કિસાન મિત્રો, આજે ખૂબ આનંદ છે. તમને બધાને પણ ખૂબ અભિનંદન. જે સાથ સહકાર ખૂબ આપ્યો તમે આપણી યુટ્યુબ ચેનલ યસ યુ ફેમિલી વ્લોગ. આજે આપણે ક્વોલિફાય થવા જઈ રહ્યા છીએ. તમારો ખૂબ સહકાર મળ્યો અને ખૂબ આનંદ થયો. વધુ પડતું કહું તો મિત્રો, આજથી વરસ દીની હજી વાર છે. આમ આપણે ગુજરાતી મહિના પ્રમાણે દશામાનું વ્રતનું ઉજવણી હતી ને અમે બધા બેઠા હતા. તો મારા ભત્રીજા 5-7 હતા, બધા કુટુંબી યુટ્યુબ ચેનલ વિશે વાત કરતા હતા. એમાંથી મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો અને શરૂઆત કરી. અને કાંઈ ખબર પડતી નહોતી કેવી રીતે વિડીયો બનાવાય, કેવી રીતે મૂકાય. એ લોકોએ ચેનલ આમાં ગોઠવી દીધો ને કે આ રીતે વિડીયો મૂકવાનો, ને આપણે કર્યું ચાલુ. અને તમારો ખૂબ સહકાર મળ્યો. ખૂબ આપણે આમાં જોવા જાણવા જેવા વિડીયો મૂક્યા અને મારી બધાની સફળતા આમાં ભેગી થઈ કહેવાય. અને બીજું કહું તો મિત્રો, આપણા વિડીયો હંમેશા કાંઈક ને કાંઈક ઉપયોગી અને કાંઈક ને કાંઈક ફાયદાકારક હશે એવા જ આવ્યા છે અને એવા જ આવશે. આપણે કોઈ ખોખા ઉલ્લે પિક્ચરની વારી એવા વિડીયો મૂકતા નથી. કાંઈક ને કાંઈક ફાયદો કોઈકને થવો જોઈએ. બીજે નંબર, જરૂરિયાતી કોઈ સરકારી વિડીયો હોય કે બધાને મેસેજ પહોંચાડવા જેવો હોય તો એ વિડીયો આપણે શેર કરીએ છીએ. કોઈ જ્ઞાન વિશે થોડી ઘણી માહિતી મળે એવું હોય, કોઈ રોગ વિશે હોય, આવા બધા વિડીયો આપણે શેર કર્યા છે. અને એમાં તમે ખૂબ સહકાર આપ્યો છે. અને આપણે ઘણા બધા એમ કહે છે કે યુટ્યુબમાં એટલા પૈસા મળે, એવો કોઈ દી આપણે વિચાર જ નથી કર્યો મિત્રો, કે ઝટ ગમે એવા વિડીયો મૂકીને પૈસા કમાવાય એવો કોઈ વિચાર જ મારા મનમાં નથી આવ્યો. અને એવી કોઈ ઈચ્છાથી આપણે આ ચેનલ ચાલુ નથી કરી. પણ છતાં તમારા બધાનો સહકારથી આપણે હમણાં ક્વોલિફાય જવા થઈ રહ્યા છીએ. અને ખૂબ તમારા બધાનો આભાર માનું છું. અને વધુમાં કહું તો કે હજી પણ આપણે આ જે વિડીયો આવશે ને મિત્રો, એ વિડીયો કાંઈક ને કાંઈક એમાંથી આપણે મેળવવાનું છે ને એવો જ વિડીયો આવશે આપણો. જેમ તેમ કરી અને વિડીયો આગળ વ્યૂ જાય, વધારે વ્યૂ થાય, વધારે સબસ્ક્રાઈબ થાય, એવું આપણી કોઈ ગણતરીથી નથી આ વિડીયો ઉતારતા અને વિડીયો બનાવતા. કાંઈક ને કાંઈક કોકને ઉપયોગ આવવો જોઈએ. આજ 5000 સબસ્ક્રાઈબ થાય તો એમાંથી 500 માણસને જો 1% ઉપયોગ આવ્યો ને તો એ મને આ મહેનત મારી વસૂલ થાય. એના માટે આ કરેલું છે. અને હજી આગળ ઘણું આપણે કરવાનું છે. આવો ને આવો સાથ સહકાર કાયમી તમારો રહે એવી આશા રાખું છું. અને હું કાંઈક સારો વિડીયો મોકલીશ, એ તમે બીજા લોકોને બતાવશો. તમને બીજાને કોઈને કાંઈક 1% ફાયદો થયો ને તો આપણી બધાની વસૂલાત છે મિત્રો. અને હજી આગળ આ રીતે જ આપણે વર્તવાનું છે. મજા ભલે આપણે જાણવું જોઈએ, કોઈ કોમેડી થોડું ઘણું હોય. મારા બાળકોનું કંઈક કોમેડી હું મોકલું છું, કારણ કે થોડુંક જ્ઞાન ભેગું ગમતે હોવી જરૂરી છે. અને મારા જીવન વિશે મેં ઘણા બધા બધી છર કરી લીધી છે. નાનપણથી આજે 45 વર્ષની ઉંમરમાં મેં ઘણા બધા ફેરફાર કર્યા છે. 80% સફળતા થયો છું. અમુક ટકા એવા છે કે એમાં હું નિષ્ફળ ગયેલ છું. ઘણા બધા ધંધા કરી લીધેલા છે અને ધંધામાં લગભગ સક્સેસ છું. અત્યારે પરમેટ ખેતી કરું છું. ખેતી બધી કંઈક ભાગમાં દઈ, કંઈક મજૂરથી, મારી ઘરની બીજે ભાડે રાખી. હંમેશા કામ કરતું રહેવું જરૂરી છે. ઉંમર આપણી કામ કરવા લાયક હોય ત્યાં સુધી કામ કરવું જરૂરી છે. અને મહેનત એ જ મેન છે. આડે કાંઠે તમને ગમે એટલા પૈસા આવશે, એનો કોઈ વેલ્યુ નથી. બીજે નંબરે કહું તો હમણાં છેલ્લા 1 વર્ષની અંદર મને હમણાં એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે ખાલી આહિર જ્ઞાતિ 1માં 64 જણાએ આત્મહત્યા કરી. તો બધા મિત્રોને મારે એક જ પ્રશ્ન કરવાનો કે ઝટ પૈસા થવાનું ભૂલી જાઓ. ઝટ પૈસા વાહે કંઈક આપણો પરિવાર બરબાદ થાય, બીજું ઘણું બધું નુકસાની થાય, આપણે નુકસાની થાય. અને આ જીવન છે ને મિત્રો, આપણે જે જન્મ મળ્યો છે ને એનો કોઈ વિકલ્પ જ નથી. કે એથી વિશે જ દુનિયામાં ક્યાંય કાંઈ છે જ નહીં. પણ જેનો જન્મ થયો એનું મરણ છે એ 100%. પણ આત્મહત્યા એ મરણ નથી. આત્મહત્યા એ આપણે જિંદગીથી હારી જાય, કારણ કે આપણે નિષ્ફળતાથી બી છે, પણ નિષ્ફળતા વાહે જ સફળતા હોય છે.
કોઈ દી નિષ્ફળતાથી ભાગવું ના જોઈએ. નુકસાની થાય ધંધામાં, કોઈક દી સફળ થાઓ, પણ આ જે ખરાબ વિચાર મનમાં લ્યો છો એ છોડો. સારા વિડીયા જો, કોકનો અનુભવ જો. આજે મેં તો ઘણા બધા ધંધા કરી લીધા, એમાં નિષ્ફળતા સફળતા એવી છે. અને સમાજ અને આ દુનિયા તો એમ કે આમ થઈ ગયા તેમ તે નહીં. તમારે એક જ વિચાર કરવાનો કે આપણે કાંઈક ખોટે રસ્તે નથી ને. મહેનત કરો, આજ નહીં તો કાલ એ જ સમાજ તમને કહે કે તું બરાબર છો. એટલે એ જ સમાજ આગળથી વાહવાહી મળશે, એ જ સમાજ પાસેથી આપણે ગાયરું મળશે. અદેખાઈ કરવાવાળા આ દુનિયામાં ગોતવા જવા પડે એમ નથી. પણ આપણે શું કરવું ને આપણે ખુદને વિચાર કરવો, અને મનમાં એવા ખરાબ વિચાર તો છોડી જ દેવાના કે આ જિંદગી ટૂંકાવી દેવાની. જિંદગી મળતી જ નથી. એમ કે 184ના ફેરા છે, કરોડો જન્મ થયા તે પછી આ માનવ જીવન થાય છે આપણું. શું કામ આપણે જીવન ટૂંકાવી દેવું જોઈએ? જેટલું જીવન છે એટલું આનંદ અને કુદરતે દીધો એનામાં સંતોષ રાખી અને જીવી લેવાનું છે. આપણા નસીબમાં હોય એ જ મળશે. કોઈ લઈ જવાનું નથી, કોઈનું આપણે લઈ શકવાના નથી. અને થાય મહેનત કરવાની ને સાંજે ભગવાનને કોઈ પણ દેવને માનતા હોય ને સોંપી દેવાનું કે ભગવાન મારાથી થયું એ કર્યું, હવે બધું તારી જવાબદારી છે, એ તમારી બધી જવાબદારી ઉપાડ લે. અને આવા પ્રશ્નો અનેક મેં સોલ્વ કરેલા છે મિત્રો. તો તમે બધાય આવું કરો. જરૂર પડે ત્યાં કોઈક સમજદાર વ્યક્તિનું માર્ગદર્શન લ્યો, મારું લ્યો એવું નથી. ઘણા બધા આપણી સમાજમાં છે, ઘણા મોટા વૈજ્ઞાનિકો છે, ઘણા એજ્યુકેશનવાળા છે, ઘણા ધંધાદારી છે. અને શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણ વગર કાંઈ થતું નથી એવું ભૂલી જાજો. હું 10મામાં 3 વખત ફેલ થયેલ છું, 11માં 12માં ફેલ થયો, 11માં પિક્ચર જોયા છે. મારા નાનપણમાં મારામાં અવગુણ હતા, પણ અવગુણની વાહે ગુણ હોય મિત્રો. પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ કે મારે અહીંયા જવું છે, અહીંયા જાઓ આના તમારી ગણતરી એ છે તો 100% જાશો. આજે 1 વર્ષ થયું આપણે, અને ખૂબ તમારો સહકાર મળ્યો એ બદલ વારંવાર તમારો આભાર માનું છું.